પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. તમામ વિદ્યાર્થી મિત્રોનું પેન્ટેડ પરિવારમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. બેટા, પૂરક પરીક્ષા ધોરણ 10ની જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આ વિડીયો આપણે લઈને આવ્યા છીએ. એમાં પણ ખાસ કરીને સમાજ દરેક વિષયના જે પેન્ટેડ યુટ્યુબ ચેનલ ઉપર દરેક વિષયના પૂરક પરીક્ષા માટે કયા ચેપ્ટર કરવા, કેવી રીતે તૈયારી કરવી, એની તમામ પ્રકારની માહિતી તમને પેન્ટેડ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહે. હવે જે લોકો સમાજની અંદર ફેલ થયા છે, જે લોકો સમાજની પૂરક પરીક્ષા આપવાના છે, બરોબર છે, એવા વિદ્યાર્થીઓ માટે આ 22 ચેપ્ટર છે, 23 ચેપ્ટર છે, એ કઈ રીતે કરવા, બધા કરશો સાહેબ, બરોબર છે, આમાં કઈ રીતે તમારે સફળતા મળે એ રીતના આજે ઓવરવ્યૂ સાથે આપણે તમારી સાથે રજૂ થયા છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન આપો કે ભાઈ પૂરક પરીક્ષાની અંદર કેવી રીતે સારા માર્ક્સ સાથે આપણે પાસ કરીએ કે, બરોબર. તો એની માટે આજનો આ લેક્ચર છે ધોરણ 10 સંપૂર્ણ તૈયારી પૂરક પરીક્ષા માટેની, બરોબર છે. આગળ જોઈએ. એની અંદર બેટા એક પેન્ટેડ યુટ્યુબ ચેનલ હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ છે એ સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઇબ કરી લ્યો. અને ખાસ કરીને પેન્ટેડ યુટ્યુબ ચેનલની અંદર તમે જો પ્લે લિસ્ટની અંદર જશો તો આ રીતને આખી આગાહી બેન્ચ તમારે શું કરવાનું છે, જે વિદ્યાર્થી મિત્રોને સમાજની અંદર ફેલ થયા છે એવા વિદ્યાર્થીઓ આ જે પ્લે લિસ્ટમાં જઈ અને તમામ ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો સમજૂતી સાથેના પ્રશ્ન તમારે જોઈ લેવાના છે. એક નોટ રાખવાની છે, પેન રાખવાની છે. આ પહેલું કામ કરવાનું છે. જેટલા પણ પ્લે લિસ્ટની અંદર ધોરણ 10 સમાજ વિષયો, જો સમાજમાં જે ફેલ થયો હોય સમાજનું પ્લે લિસ્ટ ખોલી અને જોઈ લે બધા ચેપ્ટરના વિડીયો. બીજું, જે તમારો સબ્જેક્ટ હોય એના તમારે વિડીયો જોઈ લેવાના છે. તો આ આપણે જો અહીંયા તમને યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેશે આખું પેન્ટેડ યુટ્યુબ ચેનલની અંદર પ્લે લિસ્ટની અંદર જશો તો આવા તમામ ક્રમબદ્ધ બધા ચેપ્ટરના વિડીયો આપણે મૂકેલા છે. તો તમારે એ રીતે તૈયારી કરવાની છે. આ પહેલું કામ જે લોકો પૂરક પરીક્ષા દેવાના છે એ બધા વિદ્યાર્થી મિત્રો માટે આ પહેલું કામ તમારે પ્લે લિસ્ટની અંદર સાથે બુક રાખવાની છે. આ તમામ જે વિડીયો લેક્ચર બેટા લીધા છે એની અંદર કંઈક ને કંઈક તમને અગત્યની ટિપ્સ આપવામાં આવી છે, અગત્યના મુદ્દાઓ આપવામાં આવેલા છે જે પીડીએફમાં નહીં લખેલા હોય. તો એવા મુદ્દાઓ તમારે તમારી બુકની અંદર લખતા જવાના છે, બરોબર. અગત્યના મુદ્દાઓ, તો આ અગત્યના મુદ્દાઓ તમારે તમારી બુકની અંદર એને નોટ કરવાના છે અને એને વારે વારે વાંચવાના છે. તો એ યાદ રાખી લેજો. આગળ જોઈએ તો આ પ્લે લિસ્ટમાંથી તમારે બધા વિડીયો જોઈ લેવાના છે. આ પહેલું કામ તમને આપ્યું છું. બીજું કામ એ છે બેટા કે જુઓ તમે, આપણે આની પહેલા જ એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ ધોરણ 9 કરતાં ધોરણ 10માં સમાજ સહેલું છે કે નહીં, એની અંદર જ મેં તમને આ બાબતે સમજાવેલું છે. તો એની અંદર જુઓ બેટા કે ભાઈ તમારે કેટલા ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર તમારે 22 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટર કરવાના છે. 22 ચેપ્ટરમાંથી 12 ચેપ્ટર વ્યવસ્થિત તમારે કરી નાખવાના છે, બરોબર. કુલ કેટલા ચેપ્ટર છે? 22 ચેપ્ટર. કેટલા ચેપ્ટર છે બેટા? 22 ચેપ્ટર. આ 22 ચેપ્ટરમાંથી તમારે 12 કરી નાખવાના છે. તો એમાં ખાસ કરીને તમારે કયા કરાય? 22 ચેપ્ટરની અંદરથી જો આ વારસાવાળા ચેપ્ટર છે, વારસા 1 થી 7 ચેપ્ટર તમને યાદ રહી જાય એવા ચેપ્ટર છે, બરોબર છે. આ 1 થી 7 ચેપ્ટર તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવાના. જો અહીંયા તમને સમજાવી દઉં છું. કેટલા ચેપ્ટર કરવા? બાવીસ ચેપ્ટરમાંથી 12 ચેપ્ટર તમારે કરી નાખવાના છે, બરોબર છે. એની અંદર વિભાગ એ કઈ રીતે તૈયાર કરવાનો છે તમારે? તો કે ભાઈ કોઈ પણ પેપર સેટ લઈ લેવાનો છે. કોઈ પણ પેપર સેટ લઈ લો, એની અંદર તમારે એ તમામ પેપરના સોલ્યુશન જોઈ લેવાના છે, બરોબર છે. એમાં વિભાગ એ તમારો તૈયાર થઈ જશે. 1 થી 7 ચેપ્ટર, 1 થી 7 ચેપ્ટર જે વારસાના ચેપ્ટર છે એ તમને યાદ રહી જાય એટલે એ ચેપ્ટર તમારે બરોબર કરવાના. અને ખાસ તો જે આપણી ચેનલની અંદર જે પ્લે લિસ્ટ છે બેટા, એ પ્લે લિસ્ટના તમામ વિડીયો તમે જોઈ લેશો. બધી માહિતી એમાં આપેલી છે અને યુટ્યુબ ઉપર પણ આ આખું પ્લે લિસ્ટ છે. તો જે લોકો પૂરક પરીક્ષા દેવાના છે એ વિદ્યાર્થી મિત્રો આટલું કરશે એટલે
એ પાસ થઈ જશે, સારા માર્ક સાથે પાસ થશે, બરોબર છે. પણ ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈ વિડીયો લેક્ચર જુઓ છો તો તમે સાથે નોટ અને પેન રાખજો, અને જે મુદ્દાઓ કહેવામાં આવે છે, જે આઈએમપી પ્રશ્નો કહેવામાં આવે છે દરેક ચેપ્ટરના, એ પ્રશ્ન તમારે તૈયાર કરવા બહુ જરૂરી છે. અને એમાં પણ ખાસ બેટા, ખાસ બધા વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ પૂરક પરીક્ષા દેવાના છે એ વિદ્યાર્થીઓ માટે તમારી ટેક્સ્ટ બુક, હું વારે વારે વિદ્યાર્થી મિત્રોને કહેતો હોઉં છું કે ભાઈ આઈએમપી ગોતવામાં આપણે આ ઘણીવાર ટેક્સ્ટ બુકને ભૂલી જઈએ છીએ. ટેક્સ્ટ બુકનો જે સ્વાધ્યાય છે, આ જે સ્વાધ્યાય છે એના પ્રશ્ન તો તમારે પહેલા કરવાના છે, એના પ્રશ્ન તમારે પહેલા કરવાના છે. બીજું કે એની અંદર જે ટૂંકા પ્રશ્ન વિકલ્પો છે એ પ્રશ્ન તો થઈ જ જવા જોઈએ, પછી કોઈ બીજું સાહિત્ય તમારે વાપરવાનું. પહેલા સ્વાધ્યાય, એ સ્વાધ્યાય તો તમારે કરવાના છે, પ્રશ્ન કરવાના છે અને કરવાના છે. તો બધા લોકો એક પહેલા આ ખાસ વાત યાદ રાખજો કે ભાઈ ટેક્સ્ટ બુકનો જે સ્વાધ્યાય છે એ બહુ અગત્યનો છે, કારણ કે પેપર મોટાભાગે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાંથી પ્રશ્ન પૂછાતા હોય, બરોબર છે. ટેક્સ્ટ બુક એ આપણું કહેવાય ને કે આપણી ભગવદ્ ગીતા જ છે એક જાતની, કે ભાઈ એમાંથી જ આપણું પ્રશ્નપત્ર નીકળે. તો ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના પ્રશ્ન તો બધાએ કરવાના જ છે, બરોબર. તો આ વાત કરીએ આપણે. પ્લે લિસ્ટમાંથી વિડીયો જોઈ લો, નોટની પેન સાથે રાખી અને આખી એક નોટ તૈયાર કરો, શોર્ટ મુદ્દાઓ તૈયાર કરો, જે અગત્યના આઈએમપી પ્રશ્ન સાહેબ વારે વારે રિપીટ કરતા હોય કે ભાઈ આઈએમપી છે, આઈએમપી છે, આઈએમપી છે, બરોબર. એવા મુદ્દાઓ ખાસ પાકા કરો એટલે તમે ધારી સફળતા મેળવશો. તો આ વાત કરી આપણે પૂરક પરીક્ષા માટે જે સમાજની તૈયારી કઈ રીતે કરવી એની વાત આપણે આજે કરી. ફરી પાછા કોઈક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, વંદે માતરમ. Painted Painless Learning.